આરામથી સુધારો બતાવવાના પ્રયત્નો કરશે। 2-3 કારણો છે, હું લોજિક આપું તમને। આ મહિને તમે નિફ્ટીનો રિટર્ન જુઓ, 2.16% ઉછાળો તમને આ મહિને નિફ્ટીએ બતાવી દીધો છે। 2.16% એક મહિનામાં ઇન્ડેક્સનો રિટર્ન છે નિફ્ટીનો। રેન્જ તમે જુઓ, 23,070 થી 24,261 આ મહિને તમે રેન્જ બતાવી છે। મતલબ કે તમે હવે આ જે 24,260 આપણે રિસ્પેક્ટ સોફાર આપી, ગુરુવારે પણ જે કંઈ પણ થયું તે બધી જ પરિસ્થિતિમાં ધ્યાન રાખીએ। હવે બેંક નિફ્ટીની વાત કરી લો તમે। બેંક નિફ્ટીમાં પણ આ મહિને બહુ જબરદસ્ત રિટર્ન્સ બન્યા, 7.26%ના રિટર્ન્સ બન્યા। એટલે આ બીજું કારણ, હવે માર્કેટ ઉતાવળ નહીં, આરામથી સુધારો બતાવશે, એનું આ બીજું કારણ। પહેલું કારણ નિફ્ટી બતાવ્યું 2.16%ના રિટર્ન, બેંક નિફ્ટી 7.26%ના રિટર્ન। રેન્જ બતાવો બેંક નિફ્ટીની 53,027 થી 58,706નો હાઈ। તો હવે 7.25%ના રિટર્ન્સ તમે બેંક નિફ્ટીમાં એક મહિનામાં જોયા હોય તો પછી થોડી નફા વસૂલી આવે તો એમાં નવાઈ ન પામવું જોઈએ। સિમ્પલ લોજિક ને, 7.25%ના રિટર્ન વિચાર કરો એક મહિનામાં બેંક નિફ્ટી આપી દીધા। ઉતાવળ નહીં, ધીમી પણ મક્કમ ચાલ, અત્યારે આરામથી સુધારો બતાવવાનો પ્રયત્ન, આ બીજું કારણ। ત્રીજું કારણ, ચોમાસું લંબાયું છે પણ તેની અસર ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે। આપણે માર્કેટમાં મોટો ઘટાડો આવતા નથી જોઈ રહ્યા ચોમાસાના કારણોથી, અને જો હવે ચોમાસું લંબાવાનું થશે, થોડું આમ તો મુંબઈ સુધી પહોંચી ગયા, ધીરે ધીરે ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે, પણ કદાચ વચ્ચે સિસ્ટમ કદાચ ડિફર થઈને કંઈ પણ થયું તો નવો ઘટાડો આવશે। બાકી ચોમાસાનું જે કારણ હતું તેને પણ માર્કેટે પચાવી દીધું છે। તો મતલબ શું થાય છે દર્શક મિત્રો? મતલબ એ થાય છે કે તમે આ ઉતાવળ નહીં પણ ધીમી મક્કમ ચાલ, આરામથી સુધારો બતાવવાના 3 કારણો મેં તમને આપ્યા। નિફ્ટીના રિટર્ન્સ 2.25%, બેંક નિફ્ટીના રિટર્ન્સ 7.25%, અને ચોમાસાની જે કોઈ પણ અસર હતી તે બધી તમે આ નલિફાઈ કરી। તો આ 3 કારણોથી ઘટાડો નહીં પણ ધીમો સુધારો તમને હવે જોવા મળે તેના પૂરા સંકેત બની રહ્યા છે। એકંદરે આપણી ગુજરાતી કહેવત, હું રોજ તમને કોઈક ને કોઈક ઇનપુટ આપું છું, તો ઉતાવળે આંબા ન પાકે આપણે વાત કરી હતી પાછલા અઠવાડિયે, તો આજે હવે વાત કરી લઈએ ચેતતો નર સદા સુખી। એટલે કદાચ અચાનક જો આ ચોમાસાની સિસ્ટમ સ્લો થાય, આ તે કંઈ પણ થાય તો તમારી તૈયારી હોવી જોઈએ, અને પરિણામોની સિઝનમાં તમને કોઈ સરપ્રાઇઝ મળે તો તમારી તૈયારી હોવી જોઈએ। તૈયારી રાખો જૂન સિરીઝની એક્સપાયરી માટે। તો આજનું આ એક મહત્વપૂર્ણ ઇનપુટ કે જેને ધ્યાન પર રાખીએ।